માણસાના બોરુ ગામમાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું। અમેરિકાથી 3 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। બોરુના કરણસિંહ અને મિત્તલબેન ગોહિલને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। હેયાન ગોહિલને પણ અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે। પરિવારજનોનો મીડિયા સામે બોલવાનો ઇનકાર કર્યો છે। પરિવારજનોએ ત્યારે અમેરિકાથી જે 3 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તે માણસાના જે 3 લોકો છે ત્યાં માણસાના બોરુના કરણસિંહ અને મિત્તલબેન ગોહિલને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। સાથે જ હેયાન ગોહિલને પણ અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે। જે ડિપોર્ટેશન ફ્લાઇટ આજે અમૃતસર પહોંચી રહી છે તેમાં 33 જેટલા ગુજરાતીઓ અને આ ગુજરાતીઓમાં માણસાનો એક પરિવાર છે। માણસાના બોરુ ગામમાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું જ્યાં બોરુના 3 લોકો જેમને પરત અમેરિકાથી ભારત પરત મોકલવામાં આવ્યા છે। અમેરિકાથી 3 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે જે ગાંધીનગરના માણસાના છે। ગાંધીનગરના કુલ 12 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। મહેસાણાના કુલ 12 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે જેમાં ગાંધીનગરના માણસાના બોરુ ગામના 3 વ્યક્તિઓ એક પરિવારને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। અમેરિકા પહોંચી ગયા હતા પરંતુ ટ્રમ્પ પ્રશાસને તેમને ઇલીગલ ઇમિગ્રન્ટ જે હતા તેમને પાછા મોકલ્યા છે। દેશ નિકાલ જ્યારે કરવામાં આવ્યો છે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે અમેરિકાથી જે ભારતીયો પાછા ફર્યા છે 205 જેટલા ભારતીયો જેમાં 33 જેટલા ગુજરાતીઓનો સમાવેશ થાય છે। માણસા તાલુકાના બોરુ ગામના જે 3 વ્યક્તિઓ અમેરિકા ગયા હતા એમને અમેરિકા દ્વારા પાછા મોકલવામાં આવ્યા છે। અમે પરિવાર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ પરિવાર અમારી કેમેરા સામે બોલવા માટે તૈયાર નથી। જયદેવ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, માણસા।